હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી, જય મા મોગલ બધાને તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. અને આપણે હે ને ગામડેથી હે ને સગાઈના બીજા દિવસે આવતા રહ્યા હતા, એટલે કે વ્લોગ નહોતો બનાવ્યો અને હે ને સગાઈવાળા વ્લોગનો એન્ડ કરતા પણ ભૂલાઈ ગયું હતું. તો જો ગામડેથી આપણે આવી ગયા છીએ અને હે ને આજે ત્રીજો દિવસ થયો છે ને આપણે હે ને માંડવી ઉપાડવાનું કામ ચાલુ છે. તો માંડવી ઉપડે છે અને હે ને આપણે બે ક્યારા ઓળાની માંડવીના હતા એ હે ને એનું બિયારણ કરવાનું હતું ને, તો જે માંડવી આપણે અહીંયા હે ને ફૂકવી દીધી છે. કારણ કે એને બે ક્યારા હતા નાના ટુકડા, એટલે હે ને મારા મમ્મીએ ને મારા પપ્પાએ હે ને ઉપાડી નાખી અને માં હે ને ખૂટે છે પીપર નીચે. અને માંડવી ઉપાડવા આવેલ હે ને તો જો એના બધા છોકરા એ રમે છે, ટ્રેક્ટર લઈને આવ્યા છે ને તો બધા રમે છે. જો એટલો અવાજ કરે છે. જો 3 ઘોડી અહીંયા છે, એક ઘોડી વાં છે અને એક વાં હે ને હિંચકો બાંધ્યો છે. એટલા હે નાના છોકરા. જો આ તો રડે છે. જો હવે અમે હે ને માંડવી ઉપાડે ને ત્યાં જઈશું હું ને મારા મમ્મી. કારણ કે હે ને આ ઓલી માંડવી હે ને કોઠીમડાના વેલા હે, એટલે હે ને એમાં કોઠીમડા આવ્યા એટલે આપણે હે ને કાસરિયું કરવા માટે ઉતારવા જવાનું. એક વખત ઉતારી લીધા, પણ આ વખતે હે ને માંડવી ઉપાડે એટલે જે હોય ને બધા ઉપાડી લઈએ, એટલે નકર હે ને આમાં બધા ઉપાડી નાખવાનું છે. એટલે જો કોઠીમડા તોડ ઉતારવા જાય છે હું ને મારા મમ્મી. અને માંડવી જો અમારી કેવી થઈ ગઈ સાવ, જો આ હુકાઈ ગઈ છે હાવ, બધે એવું થઈ ગયું. જો હુકાવા માંડી છે હે ને, વરસાદની આગાહી હે ને પણ તોય આપણે ઉપાડ નાખવાની, કારણ કે આ બધું હુકાવા માંડ્યું. હુકાઈ જાય તો પછી આપણે ઉપાડીને તો હે ને માંડવી આવે નહીં હાથમાં, માંડવી ઘૂમા રહી જાય. જો ઉપાડીને જોઈએ આપણે. જો આવી માંડવી બહુ કાંઈ ફાલે બહુ સારો નથી. આ મીઠા છે પણ હે ને કંઈ કડવા હોય ને એનું કાસરી એવી મીઠી થાય ને, મીઠાની ન થાય ને એવી કડવા કોઠીમડાની કાસરી મસ્ત થાય. એનો અથાણું બહુ મજા આવે. મમ્મી જાય છે હવે ઉતારવા. બધા મજૂરો હે ને માંડવી ઉપાડે છે. કેટલી સ્પીડમાં ઉપાડે ને હું તમને બતાવીશ. એ બતાવું તમને. જો અહીં બધા ઉપાડે. જો આમાં હે કોઠીમડા પાકવા માંડ્યા. જો એ પાકી ગયું છે ને મમ્મી ઉતારે હે. આ બાજુ હે ને જ્યાં બધી વેલા હે અંદર હે હજી ને જો બધા માંડવી ઉપાડે. કેટલી સ્પીડ છે એની. જો અહીં છે જો વેલો, મારા પપ્પા તોડે છે, મારા મમ્મી ને મારા પપ્પા. અને હું થેલી લઈને ફરું છું. બધા માંડવી ઉપર જો એની સ્પીડ જો, અડધા પાછળ છે અને અડધા એટલે આગળ થઈ ગયા છે. હું હે ને તમને મારી માંડવીનો ફાલ બતાવું ગઈ. ફાલ નથી, જો આવો કંઈક ફાલ છે. આ જો પાથરા કરેલા હે ને ઉપાડેલા, આવો ફાલ છે. કંઈ બહુ છે નહીં, બધામાં એવું જ છે. જો આ હે ને આપણે 39 માંડવી હતી ઓળાની, પણ હે ને આપણે મોડું થઈ ગયું એટલે ઓળામાં કાંઈ દીધી નહોતી, ભાવ કાંઈ બહુ હતા નહીં. એટલે જો આવી રીતના છે. અને હે ને બિયારણ પાછું આપણે ભેળસેળવાળું આવી ગયું છે. આપણે હે ને બિયારણમાં થોડોક ફેર પડી ગયો તો એટલે એવું છે. અત્યારે છે ને ગાઈસ હું ચા બનાવવા આવી છું બધા માટે, મજૂરો માટે. અને અત્યારે હે ને 10:15 જેવું થયું છે. માંડવી ઉપડવા આવી ગઈ છે આપણી. 15 વીઘામાંથી કેટલી કમ 10 10.5 જેટલી એવી કંઈક હશે, 11 જેટલા વીઘાની એ અત્યારે હે ને ઉપડવા આવી ગઈ છે. બોલો. અને હું અત્યારે ચા બનાવવા આવી છું. તો જો ચા બનાવી છે મોટું તપેલું ભરી. ગેસ ઉપર તો ચા બને ને એટલે હે ને આપણે મૂકી દીધી ચૂલા ઉપર, દેશી ચૂલા ઉપર જ મૂકી દીધી છે. ક્યારની મૂકી હજી ઉકળી પણ નથી. જો ચા બનાવી નાખી છે. જો આપણે કેટલો આખો ભરી લીધો છે. ને જાવશું બધા માંડવી ઉપડી ગઈ ને એટલે બધા જો પીપર નીચે છે. જો બધા ચા પીવા માંડ્યા છે. જો બધા પીવે છે એમનું. આપણે જો હે ને એક ક્યારામાંથી છે ને છોડવા ખેવવાના હતા તો ખેવી નાખ્યો છે. જો આ ક્યારો હે ને આખો ખાલી કરી નાખ્યો છે. જો કે એને ભૂંગળું તૂટી ગયેલું ને તો પાણી નીકળે ને તો એક ક્યારામાં આવવા દેવાનું. આપણે ડુંગળી પાવાની હે ને તો પાણી અહીંથી જાય છે, ત્યાં લાઈન લાંબી કરેલી છે તો હે ને પાણી ત્યાં નીકળે એટલે આમાં આવવા દઈએ ને એટલે એક ક્યારામાં આવે ને એટલે જો આપણે બધા હે ને પાથરા હતા ની માંડવીને બધા ફેરવી નાખ્યા છે. આ ક્યારામાં આપણે માંડવી વીણવાની છે, પણ અત્યારે હે ને બપોર થઈ ગયા છે એટલે હવે જાય છે જમવા. બપોર પછી આપણે માંડવી વીણવાનું એવું છે. અને પછી એક રેસીપી વિડીયો શૂટ કરવો છે, એવું બધું છે બપોર પછી કામ. ગાઈસ અત્યારે હે ને 5:15 જેવું થઈ ગયું છે ને અમારે હે ને આજ વરસાદ આવી ગયો બપોરે. હું કહી દઉં બપોર પછી માંડવી વીણવાની છે ને એવું બધું કરવાનું હતું, રેસીપી વિડીયો બનાવવાનો હતો. રેસીપી તો વિડીયો બનાવી નાખ્યો કારણ કે વરસાદ આવી ગયો એટલે. અને હે ને માંડવી વીણવાનું બંધ રહ્યું અને બપોરે વરસાદ આવી ગયો. જો બધું પલાળી નાખ્યું અને હે ને પાથરાય આપણે પડી ગયા અને માંડવી ધોવાઈ ગઈ. જો બધે પાણી પાણી કરી દીધું હતું. અત્યારે તો 5:15 જેવું થઈ ગયું છે, પણ હે ને બપોર વચ્ચે વરસાદ આવ્યો અને અત્યારે વાદળા જો આટલા વાદળા છે. અત્યારે ફૂલ વાદળા થઈ ગયા છે. અને હવે જો માંડવી ઉપર નાખીને તો આપણે એરડા કેવા સરસ રીતે દેખાય, મસ્ત મજાના.
વરસાદ 3-4 દિવસનો આવ્યો ને તો આપણી માંડવી નીકળી જાત ગઈ, પણ આવી ગયો વરસાદ. અને મારા મમ્મી ને મારા પપ્પાથી એને વરસાદ બંધ થયો એટલે એને ગામડે જવાનું થયું, એટલે ગામડે વહી ગયા. કારણ હજી તો 2 દિવસ પહેલાં આવ્યા ગામડેથી ભાઈની સગાઈ કરીને, અને આજે પાછા નીકળી ગયા. તો હવે જો હું ને માં જ છે ખાલી, અને 2 ભાઈ તો કામે ગયા છે. દેખો ગાઈસ, આ બનાવ્યો છે આપણે રેસીપીનો વિડીયો. આપણે છે ને જલેબી બનાવી હતી જો, પણ ગાઈસ આ જલેબી છે ને મેં વિડીયો બનાવ્યો ને એમાં છે ને બધી ભાંગી નાખીને એવી કરી નાખીને તમે કંઈ શેપ દેખાતો નથી. અમુક સારી થઈને અમુક ન સારી થઈ, બાકી તો મસ્ત જ બની છે. પણ એક વાર તળવા રહીને 1 ઘણ તળતી વખતે ને આવી થઈ ગઈ હતી થોડીક, પણ ના મસ્ત બની છે, વાંધો નથી. તો તમે છે ને ચેનલમાં છે ને વિડીયો જોઈ આવજો પાયલ્સ કિચન રેસીપીમાં, બહુ મજા આવશે. અને હે ને તમે ટ્રાય પણ કરજો એકવાર. તો અત્યારે છે ને ગઈશ હું જાઉં છું ગુવાર ઉતારવા, કારણ કે સાંજે બનાવવાનું છે ગુવારનું શાક. તો હું જાઉં છું એમાં ધીમે ધીમે આવી જાઉં છું ને ગઈશ. આમાં છે ને બધા એને સાપના એના દર છે, જો આ દર છે ને એ સાપનું છે. આમાં છે ને એકવાર સાપનું ઈંડું પણ હતું. તો આ છે ને આ શેઢે અમારે ઘણા દર છે, જો એક અહીંયા છે અને એક અહીંયા છે. તો દેખો આ છે સોડા ગુવાર. આ હે ને અંદર થા બી અને હે ને ઉપરની છાલ હોય ને એ જ આપણે ખાવાની હોય, અને હે ને અંદરથી એની રગ ને એવું હોય ને નીકળી જાય એવું હોય એમાં. તો જો આ કેટલા બધા હે આમાં, બહુ આવી ગયા. પણ હે ને આ બી ભરાઈ ગયા હોય ને તો જ ખાવાની મજા આવે. હે ને કુણા હે હજી આ ભરાઈ ગયા જો એમાં, તો હે ને ભરાઈ ગયેલા હોય ને આપણે ઉતારવાના હે. આ હે ને મોટા સોડા હે અને આનાથી નાના પણ આવે એમ. તો અહીંયા છે જો ગઈશ નાના સોડાનું છોડવું. તો આની હે ને સિંગો નાની હોય અને નાનું શાક બહુ એટલે બહુ સ્વાદવાળું થાય. તો અત્યારે તો આપણે મોટા ઉતારવાના છે, તમે નાના છે જો ઘણા છે નાના. અને આપણી ડુંગળી જો કેટલી સરસ મજાની થઈ ગઈ છે, ઠેઠવા ઉપરથી હે ઠેઠવા હતી ડુંગળી મસ્ત થઈ ગઈ છે. પણ ગાઈસ હે ને વાયરસ આવી ગયું છે, અસર થઈ ગઈ છે વાયરસની એમાં બધી. તો હે ને આમ વાયરસ આવે એટલે હે ને આમ જલેબી જેવા કૂચડા થઈ જાય ડુંગળીના આખા. તો હાલો હવે આપણે જલ્દી સોડા ઉતારી લઈ ગુવાર. તો આપણે જો એટલા સોડા ઉતારી લીધા છે, સોડા ગુવાર. તો અત્યારે બનાવવાનું છે એનું શાક. તો હું જાઉં છું ઘરે. તો ગઈશ આપણે હે ને વ્લોગનો એન્ડ કરવો છે. તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળશું નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય બાય.